આ સરકારી નર્સિંગ વેક્સિન કેમ્પસ જે છે તેમાં જોવા જઈએ તો જે પ્રકાર અમને ફરિયાદ મળી છે બાળકો તરફથી, બાળકોનું એવું કેવું છે કે અહીંયા જે જમવાની વ્યવસ્થા છે એ ખરેખર ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે. જમવાની અંદર જોવા જઈએ તો ઈયળો નીકળે છે, મકોડા નીકળે છે, કાંકરા નીકળે છે અને તેને લઈને જો વિદ્યાર્થીઓ ફરિયાદ કરે તો એ વિદ્યાર્થીઓ ઉપર જ કહી શકાય કે દંડ આપવામાં આવે છે. બીજી વાત કે અહીંયા જે સામાન્ય રીતે જે સુવિધા હોવી જોઈએ કે પાણીની, તો પાણીની સામાન્ય સુવિધાઓ નથી, યુરિનલની સુવિધા હોવી જોઈએ. તો યુરિનલની હાલત એટલી ગંદકી ભરી છે કે તમે જોઈ શકો છો કે યુરિનલ જવા માટે પણ જે બહેનો છે, ભાઈઓ છે, જઈએ છે તો ખૂબ જ ગંદકીનો સામનો કરવો પડે છે. અને ફરજિયાત તમે જમો કે ન જમો તમારે 2400 રૂપિયા આપવાના જ, એવું તો અહીંયા ફરજિયાત કરવામાં આવ્યું છે. બીજી કે એસએનએ ફંડના નામે, એસએનએ ફીના નામે દરેક વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયા દર મહિને લેવામાં આવે છે. દર મહિને 100 રૂપિયા લેવામાં આવે છે. તેની સાથે સાથે જ્યારે કોઈ ફંક્શન આ કેમ્પસની અંદર હોય ત્યારે એ કેમ્પસનો તમામ ખર્ચો એ વિદ્યાર્થીઓ પર ઢોળવામાં આવે છે. વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે ભાઈ આજે આપણે ગણેશ ચતુર્થી છે તો આપણે ગણેશ વિસર્જન કરવાનું છે, તો ગણેશની મૂર્તિના સ્પોન્સર પણ વિદ્યાર્થીઓ થાય છે. અને કહી શકાય કે જે આ ગણેશમાં પ્રસાદ આપવાનો હોય તો તેના સ્પોન્સર પણ વિદ્યાર્થીઓ થાય. નવરાત્રી અત્યારે ચાલી રહી છે તો નવરાત્રીમાં પણ સ્પોન્સર વિદ્યાર્થીઓ થાય છે. અને ના છૂટકે આ બધા જ ખર્ચાઓ જે વિદ્યાર્થીઓ ઠોકવામાં આવે છે. અમે ઘણી વખત આની બાબતોએ બેનને અહીંયા જેમને ફરિયાદો મળી એને પૂછવાનો પ્રયત્ન કરો કે તમે કોઈ કમ્પ્લેન કરી છે કે નહીં, તો કે સાહેબ અમે કમ્પ્લેન કરીએ છીએ, પરંતુ જ્યારે અમે કમ્પ્લેન કરીએ છીએ ત્યારે અમને ધાક ધમકી આપવામાં આવે છે. અને એ ધાક ધમકીમાં તમને સસ્પેન્ડ કરી દઈશું, તમારા જે કહી શકાય કે જેમાં તમે સ્ટ્રીમમાં એડમિશન લીધું છે એ એડમિશન તમારું બરતરફ કરી નાખશું, તમને તમારું વર્ષ બગાડી નાખશું, એ પ્રકારની ધમકીઓ આપવામાં આવે છે. એટલે મૂળતઃ જે પાયાની સુવિધાઓ છે, પાયાની સુવિધાઓને તમે પણ અત્યારે અંદર જઈને ચેક કરી શકો છો કે ફાયર બ્રિગેડના જે સાધનો છે એ ફાયર બ્રિગેડના સાધનો ફક્ત ને ફક્ત દેખાવ પૂરતા છે. હવે ફાયર એનઓસીને કઈ રીતે મળે છે એમ નથી જાણતા. ખરેખર ફાયર બ્રિગેડના સાધનો પણ યોગ્ય રીતે હોવા જોઈએ. એ તમામ પ્રકારના સાધનો ચાલવા જોઈએ. આજે એક પણ સાધન ચાલતું નથી. આજે મેસની સુવિધા યોગ્ય રીતે હોવી જોઈએ. 2450 રૂપિયા લે છે તો મેસની સુવિધા પણ એ યોગ્ય રીતે નથી. એટલે આ નરી અને કડવી વાસ્તવિકતા આજે અમે સત્ય અને તથ્યની સાથે ઉજાગર કરવા માટે આવ્યા છીએ, પરંતુ અમને રોકવામાં આવી રહ્યા છે. જમવા બાબતે પણ કેટલી સમસ્યાઓ છે. યુનિટેશનને કહીએ પણ છીએ પણ એમ કે ઉડીન પડ્યું છે કે ઉપરથી પડ્યું છે, પણ અમે કેવી પ્રમાણે તો કરતા નથી. વડા મેડમને ફરિયાદ કરવી અને પ્રિન્સિપલને રજૂઆત કરી હોય કરી તો હશે જ તે, પણ તોય તે કઈ રિએક્શન કે કઈ મળતું નથી અમને સામે. સાફ સફાઈ બાબતે એ પ્રોબ્લેમ છે અને પીવાનું પાણી પણ નહીં આવે. કેટલા વિદ્યાર્થીઓ 300 જેટલા. અત્યાર સુધી કોઈને રજૂઆત કરી ખરી? રજૂઆત તો ઘણી વાર કોને કરી છે? અરે અમારા વોર્ડન મેડમ ને બધાને, અમારથી આગળના સર બધાને કરેલી છે. શું નામ છે વોર્ડન નું જણાવો? એમ તો વોર્ડન અમારે બદલાતી રહે એટલે વોર્ડન નું કઈ ચોક્કસ નામ ક્યારેક સારું